હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ જોરદાર થવાનો છે, તો મારી સાથે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો છેક સુધી. તો જોઈ લો ગાઈઝ, આપણે આવ્યા હતા પ્લોટે રિનોવેશનનું કામકાજ ચાલુ છે, તે જોવા માટે આવ્યા હતા મિત્રો. અહીંયા મિત્રો પાયાનું કામકાજ ચાલુ છે. તો જોઈ લો મિત્રો, આપણે આવી ગયા હતા મંદિરે દર્શન કરવા માટે. તો અહીંયા મિત્રો હું તમને દર્શન કરાવું અને હું અહીંયા દર્શન કરી લઉં. તો ચાલો હું તમને બધાને દર્શન કરાવું હનુમાનજીના. તો જોઈ લો મિત્રો, કરી લો દર્શન તમે બધા. તો આ જો ગાઈઝ, આપણે જવાના છે વિજાપુર ઓર્થોપેડિકને બતાવવા. મારા મમ્મીને કમરમાં થોડી તકલીફ થઈ છે, તો હોસ્પિટલે જવાના છે દવાખાને બતાવવા માટે. તો આ જોઈ લો ગાઈઝ, આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ગાડી લઈને નીકળી ગયા છીએ વિજાપુર જવા માટે. તો આ જોઈ લો ગાઈઝ, આપણે વિજાપુર જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં મિત્રો પેટ્રોલ પંપ આવે છે, તો ત્યાંથી આપણે પેટ્રોલ પુરાવી લઈએ. ગાડીને તરસ લાગી હતી તો પેટ્રોલ પુરાવી લીધું અને પછી નીકળી ગયા વિજાપુર જવા માટે. તો આ જોઈ લો ગાઈઝ, આપણે વિજાપુર પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે મિત્રો જઈશું હોસ્પિટલે. તો આ જોઈ લો ગાઈઝ, આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. દવાખાને જે આવવાનું હતું ત્યાં આપણે ગાડી પાર્ક કરી દીધી છે મિત્રો, અને હવે આપણે જઈશું મિત્રો દવાખાનામાં અંદર બતાવવા માટે. તો ચાલો મારી સાથે બ્લોગમાં બને રહેજો છેક સુધી. તો જોઈ લો ગાઈઝ, આપણે હોસ્પિટલમાં એન્ટ્રી કરી લીધી છે અંદર, અને અહીંયાથી મિત્રો આપણે કેસ લખાવી દીધો અને પછી અહીંયા ડૉક્ટરને બતાવીશું, ઓર્થોપેડિક ડૉક્ટરને. તો ચાલો હું તમને પછી મળું મિત્રો. હા તો મિત્રો, આપણે દવાખાને આવ્યા હતા તો કામ પતી ગયું છે. હવે નીકળીશું આપણે ઘરે જવા માટે મિત્રો. તો મારી સાથે બ્લોગમાં બનાવી રહેજો છેક સુધી. આપણે દવાખાનાનું કામ હતું તે બતાવી દીધું છે, તો મારી સાથે બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. અને હવે મિત્રો કામ પતી ગયું છે આપણે હોસ્પિટલ બતાવવાનું, અને આપણે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. આવી જ રીતે જો ગાઈઝ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર, અને આવી જ રીતે નવા બ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક તો જરૂરથી કરજો. લાઈક તમે નથી કરતા, ચલો લાઈક કરો જલ્દી ફટાફટ.